નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ સન્માન ન જળવાતા ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ, સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ સન્માન ન જળવાતા ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે। આ મુદ્દે વિરોધ નોંધાવતા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે। ત્યારે ગાંધી ચોક ખાતે યોજાયેલા ધરણા દરમિયાન સમર્થકો અને સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ઘટનાએ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર અને સરકાર આ મામલે શું વલણ અપનાવે છે અને ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નોનો શું જવાબ આપે છે। પ્રચંડ તાપમાં તમારે ધરણા પર બેસવાનું થયું છે, શું કે કારણ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં અનેક કાર્યક્રમો નર્મદા જિલ્લામાં થઈ રહ્યા છે અને એમાં પણ આજે પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ગુજરાતના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, પ્રભારી શ્રી હરવિંદભાઈ ચૌધરીજી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં અમે સૌ કાર્યકર્તાઓની સાથે ઉપસ્થિત રહ્યા। ત્યારે કાર્યક્રમને શરૂઆત કરતા આયોજકો દ્વારા જે એનાઉન્સર છે એમણે ડાયરેક્ટ મનસુખભાઈ વસાવા સાહેબને સ્પીચ આપવા માટે કીધું। ત્યારે સાહેબે ઉભા થઈને કીધું કે બેન ધારાસભ્ય છે, બેનને કહો પહેલા બોલે। એટલે સામેથી એનાઉન્સર એવું કીધું કે એ નથી, એટલે મનસુખભાઈએ કીધું કે એના ધારાસભ્ય છે તો એમને બોલવાનું હોવું જોઈએ। ત્યારે નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ રાજુભાઈ વસાવાએ કીધું કે જયારે બેનનું સ્વાગત કરવાની વાત હતી ત્યારે પણ આ લોકોએ કીધું કે ભાઈ આ પ્રોટોકોલમાં કશું છે નહીં, ધારાસભ્યનું કોઈ સ્વાગત કરવાનું રહેતું નથી। એટલે જયારે આવી પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે પછી મને લાગ્યું કે જો મારું આટલું મોટું અપમાન થતું હોય, મારા જ વિસ્તારમાં કાર્યક્રમ હોય, મારી વિધાનસભામાં કાર્યક્રમ હોય ને એક આદિવાસી મહિલા નેતા તરીકે અને આદિવાસી ધારાસભ્ય તરીકે જયારે મારે હું પ્રજા સમક્ષની વાત મૂકવાની હોય, મારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષની યશગાથાની, તો એમાં મને નહીં મૂકવા માટે પહેલેથી અગાઉથી જાણ કરી દીધી હોત તો કઈ વાંધો ના આવતો, પરંતુ બધાની હાજરીમાં જાહેરમાં એવું કહેવામાં આવે કે ભાઈ ના, એમને આમાં લેવામાં આવ્યા નથી, તો એ મારા માટે તો અપમાન, ખૂબ જ મોટું અપમાન છે।